તો ભાઈ આજે છે ને આપણે એક બાઇકના અંદર કામ કરવાના છે જે મીટર કેબલ આવે ને મીટર કેબલ ખરાબ થઈ ગયું છે અને અંદરનો જે વાયર આવે વાયર પણ તૂટી ગયો છે. તો આપણે એને ચેન્જ કરવાના છે. તો કઈ રીતે ચેન્જ કરવું એ બધી સાવ ઇઝી છે. તો પહેલાં આપણે હેડ ખોલી લેવાનું રહેશે, જે આગળનો મોરો આવે છે એ. તો આપણે ફાઇનલી આપણે આગળનો મોરો તો ખોલી લીધો છે, જોઈ શકો છો. મેં ખોલીને રાખી દીધો છે કેમ કે બહુ ટાઈમ લાગે છે આના અંદર. તો હવે ખાલી વાયર છોડવાના બાકી છે અને અહીંયાથી કેબલને ઢીલું કરવાનું રહેશે ને અહીંયાથી ડિસમિસની મદદથી નીકાળવાનું રહેશે. તો ચાલો પહેલાં આપણે આને નીકાળી લઈએ ડિસમિસની મદદથી. તો 4 પાર્ટવાળી ડિસમિસ આવે ને એનેથી તમારે નીકાળવાનું રહેશે. તો જો એ ચેન્જ થઈ જાય છે. નોર્મલ કામ છે કેમ કે કોઈ આના અંદર અઘરું કામ નથી, તમારાથી ઘરે પણ થઈ શકે જો આવડે ને તમને તો. તો મિત્રો જો ફાઇનલી અહીંયાથી આપણે ભરાવાના છે અને પછી આમ કરીએ ને એટલે બહાર આવી જાય કેબલ. આના અંદર કેબલ જ તૂટી ગયું છે. મેં એક દી નીકાળ્યું હતું ને તો કંઈ દેખાણું નહીં, કેબલ તૂટેલું નીકળ્યું હતું, જરાક જ નીકળ્યું હતું. તો બસ આપણે નવું કેબલ લઈ આવ્યા છે તો તમને બતાવી આપું. આ નવું કેબલ છે, એના અંદર આપણે હજી ફાયડું નથી કે જોયું પણ નથી. અને અહીંયા એમઆરપી છે 104 રૂપિયા એમઆરપી છે. તો મને પડ્યું હતું 90 રૂપિયાનું લીધું હતું મેં, કેમ કે દુકાનેથી મેં પરચેસ કર્યું હતું. એના માટે કરીને મને 90 રૂપિયાનું પડ્યું. બાકી ઓનલાઈન પરચેસ કરીએ તો આપણને બહુ મોંઘું પડી શકે. અને આ ડ્રીમ યોગા બાઇકનું જ છે કેબલ. અને ખાલી કેબલ વાયર લેવા જાઓ ને તો વાયર નથી આવતો, ખાલી કેબલ ને બંને વાયર સાથે જ આવે છે. કેમ કે કેબલ વાયર અલગથી કંપની બનાવતી નથી ને આવે છે તો નાના મોટા આવે છે ભાઈ. તો ફટાફટથી ચાલો આપણે આને અંદર કેબલને ફિટ કરીએ અને નવું કેબલ છે એને અનબોક્સ કરીએ આપણે. તો મિત્રો ફટાફટથી ખાલી ફિટ કરવાનું રહેશે. તો પહેલાં આપણે કેબલને છે એને નીચે રાખી આપીએ. નીચે રાખી અને જે જૂનું કેબલ છે ને એને આપણે પહેલાં નીકાળી લઈએ. તો કઈ રીતે નીકાળવાનું રહેશે, જો આ છે ને ઉપર દીધેલું એને આપણે ખોલી લેવાનું રહેશે. તો મિત્રો જૂના કેબલને આપણે પહેલાં ખોલી લઈએ. ભાઈ ખોલવામાં બહુ જ કેર આવે છે તો આને પકડની મદદથી આપણે ખોલવું પડશે. તો મિત્રો હવે પકડની મદદથી ફાઇનલી ખુલી ગયું છે. તો ખોલવું તો પણ સાવ ઈઝી હતું, પણ થોડુંક છે ને જૂનું થઈ ગયું હતું. કેમ કે જ્યારથી બાઇક લીધી છે ને ત્યારથી કોઈ વસ્તુ આના અંદર ચેન્જ કરી નથી. કેમ કે જે મીટર કાંટાનો વાયર છે, જે 4 ઇન્ડિકેટર છે, ખાલી એક કવર ચેન્જ કર્યું છે. અને ગાડીના અંદર ઓઇલ ચેન્જ થતું રહે છે અને કમ્પ્લીટ ગાડીના અંદર કોઈ કામકાજ જો ઝીણું મોટું હોય તે કરાવતા રહે છે. તો એટલે ગાડી ફૂલ કમ્પ્લીટ છે. અને જે આપણે મોરાના અંદર હોલ પાડ્યા હતા ને એ હોલ ખાલી પાડ્યા છે, બીજું કંઈ પ્રોબ્લેમ ગાડીના અંદર છે નહીં અને કમ્પ્લીટ ગાડી છે. તો હવે કેબલને આપણે ચેન્જ કરીએ આગળ વાત કરતા. કેબલ નીકાળવામાં તો સાવ ઇઝી છે, તમે ઘરે પણ તમે કેબલ બદલાવી શકો. ને અહીંયા આપણે નવું કેબલ રાખ્યું છે. તો ચાલો ફટાફટથી આપણે કેબલ ચેન્જ કરી નાખીએ. તો અહીંયાથી આપણે છે ને કેબલ હજી બહાર નીકળવું નથી. કેબલને આપણે અહીંયાથી નીકાળી લેવાનું રહેશે. તો અહીંયાથી બહાર આવી જશે, જોઈ શકો છો તમે. અહીંયાથી બહાર આવી ગયું ડાયરેક્ટ ફાઇનલી. હવે નવા કેબલને ચડાવવાનું રહેશે. તો આ નવું કેબલ છે આપણા પાસે અને આ જૂનું કેબલ છે, જોઈ શકો છો તમે. આપણે નવું કેબલ ચડાવવું હોય ને તો કંઈ કરવાની જરૂર નથી, ખાલી છે ને અહીંયાથી આપણે નાખી દેવાનું રહેશે એટલે ઓટોમેટિકલી બહાર આવી જશે. હવે અહીંયાથી આપણે અને અહીંયા લઈ લેવાનું રહેશે. ઘણું ઇઝી જ છે પણ જોવામાં થોડુંક અઘરું લાગે છે.
તો મિત્રો ફાઇનલી હવે ફિટ થઈ ગયું છે, થોડું અડધું ફિટ થઈ ગયું છે ને અડધું બાકી છે હવે. તો અડધું ફિટ થઈ ગયું. આગળના જે મીટર કાંટામાં છે એના અંદર બોલ લાગી ગયો છે, તમે જોયું ને, મેં તમને લાઈવ બતાવ્યું કે ભાઈ ફિટ કઈ રીતે કરવું. હવે અડધું ફિટ થઈ ગયું છે. હવે આને ફિટ કરવા માટે કરી થોડુંક અંદર લોચો પણ થઈ ગયો છે, તો લોચાને આપણે એડજસ્ટ કરી લઈએ. તો મિત્રો ફાઇનલી જે લોચો હતો એ કંઈ લોચો નહોતો, ખાલી થોડીક છે ને વાયરની પ્રોબ્લેમ થઈ ગઈ હતી. જો આ વાયર છે ને અહીંયાથી આ વાયર આમ દબાઈ ગયો હતો, એના કારણે છે ને થોડોક લોચો થઈ ગયો હતો ભાઈ. તો એ પ્રોબ્લેમના કારણે આવું થતું હતું. તો હવે કશું થશે નહીં. તો હવે ફટાફટથી આપણે મોરો ફિટ કરવાનું રહેશે. અને જો હેઠેની જે જગ્યા છે ને હેઠે આપેલું છે એને ફિટ કરવાનું રહેશે. તો કંઈ છે નહીં, નોર્મલ છે, ઇઝી છે. તો પહેલાં આને અંદર જવા દે. આપણે ધોકો મારી આપીએ એટલે કમ્પ્લીટ થઈ જાય. અને ફિટ કરવામાં કંઈ અઘરું નથી. તો મીટર કાંટો રેડી થઈ ગયો છે. હવે ફરે છે કે નથી ફરતો એ આપણે જોઈએ અહીંયાથી. તો મિત્રો આનંદ તો બતાવતો નથી, પણ હવે ગાડી ચલાવીને પણ આપણે ચેક કરી લઈએ. ફાઇનલી ફિટ થઈ ગયું છે સ્પીડોમીટરનું કેબલ. અને હવે આપણે આગળનો હેડ ફિટ કરી લઈએ. અને ફિટ કરીને પછી આપણે જોઈએ કે ભાઈ ચાલે છે કે નથી ચાલતું. કેમ કે અત્યારે તો બતાવે છે, પણ તો પણ આપણે ટ્રાય કરી લઈએ કે ચાલે છે કે નહીં. કેમ કે જરા બતાવે છે, પણ ફૂલ સ્પીડે થોડું હાંકીએ ને એટલે ખબર પડી જાય કે ચાલે છે કે નથી ચાલતું. ચાલો ફટાફટથી આપણે આગળનું હેડ છે ફિટ કરી લઈએ. જોઈ શકો છો. અને હવે કેબલ પણ રેડી થઈ ગયું છે. જો અહીંયા આપણે કેબલ ફિટ કર્યો એ કેબલ પણ કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આપણે આને બહાર નીકાળીએ અને સ્પીડ ચેક કરવાની છે કે ચાલે છે કે નથી ચાલતું. તો ચાલો ફટાફટથી આપણે બાઇકને બહાર નીકાળીએ અને પછી આપણે આની સ્પીડ ચેક કરીએ. ચાલો. તો મિત્રો ફાઇનલી મીટર કાંટાનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને મીટર કાંટો પણ ચાલુ છે ભાઈ, તમે જોયો ને હમણાં. તો ચાલો હવે વિડીયોને કરીએ આપણે એન્ડ અને મળશું નેક્સ્ટ વિડીયોમાં. ચાલો.